મોક્ષમાળા શિક્ષાપાઠ 72 32 યોગ 32 યોગ મોક્ષની સાથે આત્માને જોડે તે યોગ કહેવાય. આવા 32 પ્રકાર પરમ કૃપાળ દેવ બતાવે છે, જેમાં 11 સુધી આપણે વાંચી ગયા. હવે 12મો યોગ તે છે સમકિત શુદ્ધ રાખવું. સમકિત શુદ્ધ રાખવું. સમકિત એટલે વ્યવહાર સમકિત તે શ્રદ્ધા, નિશ્ચય સમકિત તે આત્માનો અનુભવ, આત્માની ઓળખાણ જેટલી થઈ હોય તેટલી શુદ્ધ રાખવી. અને ક્ષાયક સમકિત પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવો, પુરુષાર્થ કરવો. પણ જો ઉપયોગ ન રાખે તો એ સમકિત મલિન થતું તો જતું પણ રહે. ઓળખાણ એટલે અનુભવ હોય તે જ પરમાર્થ સમકિત કહેવાય. નિશ્ચય સમકિત ક્યારે? આત્માનો સાક્ષાત અનુભવ. ક્ષાયિક સમકિત આત્માની ઓળખાણ, એ તો સમકિત કહેવાય, નિશ્ચય સમકિત. ક્ષાયિક સમકિતમાં તે શ્રદ્ધા કદી પણ જાય જ નહીં. એના સાથે પ્રકૃતિ જે સમ્યક દર્શન પ્રાપ્ત થવા બાધક છે એ જળ મૂળથી નષ્ટ થાય તો એ ક્ષાયિક કહેવાય. ક્ષાયિક એટલે કદી પણ એ સમકિત જાય નહીં. જ્યારે ઉપસમ જતું રહે, ક્ષોપસમ જતું રહે, પણ ક્ષાયિક કદી ન જાય, ક્ષય થઈ જાય જળ મૂળમાંથી. હા, હવે અહીંયા કૃપાલદેવ કહે છે કે સમકિત એટલે શ્રદ્ધા, પહેલાં જે કંઈ પણ થયું એને શુદ્ધ રાખવી. અને આગળ વધવું તો એમ કરતાં કરતાં આત્મદર્શન એટલે નિશ્ચય સમકિત, પછી ક્ષાયક સમકિત. ક્ષાયક સમકિત થઈ ગયા પછી તો દર્શનમાં સંપૂર્ણ ગયો, પછી ચારિત્રમાં જ રહે. પણ એને શુદ્ધ રાખવું, એને મલિન થવા ન દેવું, નહીં તો મલિન થતું તો જતું પણ રહે. એટલે કેટલાય સમ્યક દર્શન પામેલા એને વમીને પણ અર્ધ પૂતગલ પરાવર્ત સુધી પણ રજડે છે. માટે સમકિત શુદ્ધ રાખવું. સમકિત એ શ્રદ્ધા સત વસ્તુની જે થઈ હોય એને મલિન થવા ન દેવી. હવે મલિન કયા કયા કારણથી થાય તે અહીંયા બતાવે છે. સમકિત શુદ્ધ રાખવું, શુદ્ધ એટલે દોષ રહિત રાખવું. સમકિતના 25 દોષ કયા. એ 25 દોષમાંનો કોઈ પણ દોષ હોય તો સમકિત મલિન થતું જાય. અને ધર્મનો પાયો મુખ્ય શ્રદ્ધા છે, સમકિત છે. એ પાયા સમાન છે. પાયો ન હોય તો એના પર શું મકાન ચણે? એટલે પાયો મજબૂત જોઈએ. સમકિતના 25 દોષ કયા છે તે ન લાગવા દે. તેમાં 25 દોષમાં પહેલા 8 દોષ સમાધિ સોપાનું આ બધું બતાવ્યું. શંકા, કંકા, વિતિગિચ્છા, અમૂઢદિઠ્ઠી, ઉવ, સ્થિતિકરણ, વત્સલ્પ, ભાવણે, અઠ્ઠ, આ 8 અંગ છે સમકિતના. એ મલિન થવા ન જોઈએ. નિશંકિત અંગ, ભગવાનના કહેલા વચનોમાં શંકા ન કરવી, સમજવાની કોશિશ કરવી, એ આશંકા કહેવાય. એના માટે શંકા કરીએ જુદી વાત, પણ ભગવાનના વચનો જ બરોબર નથી એ ન કહેવું. એનું તો બધું જ બરોબર. ભૂલ મારી છે, એ મને સમજાતું નથી એટલે કંઈક મને ક્યાં વાંધો છે એ સમજવા પ્રયત્ન કરવો, એ આશંકા છે. એમ સમકિતમાં 25 દોષમાંના 8 દોષ. પહેલાં શંકા કરવી, પછી કાંક્ષા, ભગવાનની પાસે જપ તપ ભક્તિ કરીને કંઈ માગવું, એને હોવું જોઈએ. નિષ્કાંક્ષિત અંગ સમકિતીનું છે. નિશંકિત અંગ છે, પહેલાં તો શંકા ન કરે કોઈ ભગવાનના વચનોમાં, પછી કોઈ ભગવાન પાસે કાંક્ષા ઈચ્છા ન રાખે તો સમકિત નિર્મલ રહે. પછી વિચિકિત્સા, દુગંછા ન કરે કોઈ મળમૂત્ર આદિથી, તો જ સેવા કરી શકે બીજાની. પછી અમૂઢદિઠ્ઠી, મૂળ દ્રષ્ટિ ન રાખે, ગમે તેને દેવગુરુ ન માને, અથવા લોકો જેમ વર્તતા હોય ધર્મના નામે એમ કર્યા કરે એવી મૂળ દ્રષ્ટિ ન રાખે. ઉપગોન અંગ એટલે કોઈ સ્વામી ભાઈનું કે કોઈનું પણ દોષ થયો હોય તો એને ઢાંકે, પણ બધાની વચ્ચે એને પ્રદર્શિત ન કરે, પ્રગટ ન કરે, કે જેથી એનો દોષ જાય નહીં,
પણ ઉડતું વધારે નિંદાય, દોષ ઢાંકે, અને એને અંદર ખાને કોઈ દોષ કર્યો તો એને સમજાવે, પણ એનો દોષ પબ્લિકમાં વધારે ફેલાય, એના દોષ જાહેરમાં ન કહે. એ ઉપગોન અંગ. પછી સ્થિતિકરણ, કોઈ ધર્મથી પડતો હોય તો એને સમજાવીને સ્થિર રાખે, ઉપર ઉઠાવે, એને પડવા ન દે. પછી વાત્સલ્ય અંગ, સાધર્મિક વાત્સલ્ય, સહધર્મીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખે. કેમ કે ખરા સગા તો એ જ છે, સમાધિ મરણ વખતે એ કામ આવશે, બીજા નહીં, સગાવાલોય નહીં. એ તો ઉડતા સમય બગાડે, કુટુંબીઓ મોહ કરાવીને સમાધિ મરણ બગાડી દે, જ્યારે મુમુક્ષુઓ આપણને આત્મારાધના કરાવીને આપણનું મરણ સુધારી દે. માટે સાધર્મી પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખવો, પ્રેમ ભાવ રાખવો, નિર્મળ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ રાખવો. પછી પ્રભાવના, ધર્મની પ્રભાવના કરવી, થઈ શકે એટલી. સતધર્મ પ્રાપ્ત થવો દુર્લભ. આપણને મળી ગયો તો આપણે એમાં કંઈ સહાયભૂત થતા હોય તો કરવું, કે જેથી સતધર્મ ભગવાન વિતરાગોનો કહેલો સદા ચાલ્યા કરે અને હજારો જીવ જન્મ મરણથી મુક્ત થાય. એક જીવ જો મુકાય આ સંસારમાંથી તો પ્રતિદિન એ અનંત અસંખ્યાત જીવોની આપણે હિંસા કરીએ છીએ. જળકાય, થળકાય, પૃથ્વી વગેરે વનસ્પતિ, એ બધી હિંસા બચી જાય. એક જીવ જો પોતાના આત્માની દયા ખાઈને એને મોક્ષે પહોંચાડી દે તો રોજના અસંખ્યાત જીવોને અભિદાન મળે. એટલે એ ધર્મની પ્રભાવના કરવી કે જેથી બધા જીવો સદ્ધર્મને પામી મુક્તિને મેળવે અને અનંતા જીવોને અભિદાન મળે. એ સમ્યક દ્રષ્ટિના 8 અંગ છે, એમાં મલિનતા ન આવવા દે. નિસંકીય, નિકંખીય, નિબિતિગિચ્છા, અમૂઢ દિઠીય, ઉવ સ્થિતિકરણ, વત્સલ્પ ભાવને 8. આ શંકા આદિ 8 દોષ ના આવવા દે. પછી મદ, 8 પ્રકારના મદ ન કરે. જાતિ મદ, કુલ મદ, ધન મદ, ઐશ્વર્ય મદ, શાસ્ત્ર મદ, તપ મદ, જ્ઞાન મદ. 8 મદ કહેવાય. એ અહંકાર છે. કોઈ પણ ગુણ પ્રાપ્તિ થઈ હોય એના અહંકાર કરે તો બીજા બોમાં એને મળે. માટે અને એનાથી સમકિત મલિન થાય. ભગવાને એમ કહ્યું નથી કે તમે કંઈ પણ મદ કરજો, એનો જે મળ્યું હોય તમારા પુણ્ય ઉદય માટે એ કરીએ તો ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ વર્ત્યા કહેવાય. એટલે 8 મદ થવા ન દે. પછી 6 અનાયતન, એટલે કુદેવ, કુગુરુ ને કુધર્મ અને એના પાછા માનનારા, 3 ને 3 6, એનો સંગ ન કરે. કેમ કે શ્રદ્ધા મલિન થવાના કારણ છે, સમકિત મલિન થાય. કારણ કે ભાઈ આ આવી જ વાત કરે છે, એમને ક્યાં બીજી વાત છે. જો આ વૈરાગુપ્તમની જ વાત કરે, એ વૈરાગુપ્તમની અમુક વાત સાચી હોય પણ મૂળ સિદ્ધાંતમાં જ ભૂલ હોય. કોઈ દિવસ એ પણ આપણા અંદર ઉતરી જાય કે ભાઈ હા એમનું કહેવું કદાચ સાચું હોય તો, એક ઈશ્વર કરતા કે હા કદાચ હોય તો. કેમ કે વૈરાગુપ્તમને એમાંય કહ્યો, એટલે બુદ્ધિની એટલી વિશાળતા આપણી હોય નહીં. એટલે કોઈ વાર એ કુસંગના ભાવો આપણામાં અસર કરી જાય. માટે 6 અનાયતન જે કયા, કુદેવ, કુગુરુ, કુધર્મ અને એને ત્રણે માનનારનો સંગ ન રાખવો. ધર્મના નામે તો નહીં જ. એટલે કે ધર્મની ચર્ચા એમની સાથે કરવામાં કંઈ માલ નથી. એને આપણો અભિપ્રાય માન્ય નથી ને આપણે એમનું જોઈતું નથી, તો પછી શું કામ નકામો સમય બગાડો. 6 અનાયતન એ પણ સમકિતને મલિન કરનારા. અને 3 મૂળતા, લોક મૂળતા, દેવ મૂળતા, ગુરુ મૂળતા. લોક મૂળતા એટલે લોકો પીપળાને પાણી ઘાલે, સૂર્યને તર્પણ આપે, ઉમરાને પૂજે, ધર્મ માને, તો એ ધર્મ નથી. એમ લોકો કરે તેમ આપણે કર્યા જવું, એમાં કંઈ ધર્મ નથી. અથવા દેવ મૂળતા, શસ્ત્રધારી દેવોને દેવ માને, શસ્ત્ર હાથમાં હોય અને દેવ માને. આજે જગતમાં જેમ છે બીજા દેવો એવા, તો એ કુદેવ છે. સતદેવ તો વિતરાગ હોય, એને રાગદેશના કોઈ ચિહ્ન હોય નહીં. અને ત્રીજું ગુરુ મૂળતા, આ સંન્યાસી જોગીઓ વગેરે
એમાં કંઈ ગુરુના લક્ષણ જ નથી, છતાં આવો વેશ પહેરીને ફરે એને ગુરુ માને એ ત્રણેય મૂળતા છે. એ સમ્યક દર્શનને મલિન કરે છે. એ 25 દોષ થયા. સમકિત કૃપાળ કે શુદ્ધ રાખવું એટલે કે 25 દોષ આવવા ન દેવા. મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, લહે શુદ્ધ સમકિત તે જેમાં ભેદ ન પક્ષ. મત પોતાની માન્યતા, દર્શન, ધર્મનો કોઈ આગ્રહ કે અમે કહીએ અમે માનીએ તે સત્ય એ ન રાખવું, પણ સદગુરુ કહે તે સત્ય, આત્માનુભવી પુરુષ જે કહે તે સત્ય. એટલે મત દર્શનનો આગ્રહ છોડી દઈ વર્તે સદગુરુ લક્ષ, સદગુરુ જે આત્માર્થનું લક્ષ્ય કરાવી અને જે વૈરાગ, ઉપશમ, ત્યાગ, ભક્તિ આદિમાં વર્તવાનું કહે તેમ કરે જવું, એમાં આપણું હિત છે. તો એ લહે શુદ્ધ સમકિત, તો એ શુદ્ધ સમકિતને પામશે, જેમાં ભેદ ન પક્ષ. શ્રદ્ધા, હવે આગળ કહે છે વિવેચનનો બ્રહ્મચારીજી, કૃપાલ તો એક જ લીટી કહી સમકિત શુદ્ધ રાખવું. વિવેચનમાં કહે શ્રદ્ધા મલિન થવા ન દે. શ્રદ્ધા મલિન થવામાં અંતરંગ કારણ સમ્યક્ત્વ મોહનીનો ઉદય છે. ઉપશમ સમકિત થાય એ તો આવીને 48 મિનિટ એક અંતર્મુખની અંદર જતું રહે, અને જો એ ટકે તો ક્ષોભસમ સમકિતમાં આવે, જે 66 સાગરોપમ સુધી રહી શકે, અને સાતે પ્રકૃતિઓનો જો જડમૂળથી નષ્ટ થાય તો ક્ષાયિક સમકિત થાય. હવે એ શ્રદ્ધા મલિન થવામાં ક્ષોભસમ સમકિત થઈ ગયું, પણ તો પણ અંતરંગ કારણ એમાં મલિનતા લાવવામાં સમકિત મોહની છે, તેનો ઉદય છે સમકિત મોહનીનો. તેથી કંઈક દોષ લગાડે, સમકિત જાય નહીં પણ દોષ લગાડે, ચલમળને અઘાડ એ દોષ. પણ તેને કાઢવા માટે પુરુષાર્થ કરવો પડે, આપોઆપ ન જાય. નાનીની આજ્ઞાએ વર્તવું એ મુખ્ય પુરુષાર્થ છે. નાની કહે તેમ કરવું એ મુખ્ય પુરુષાર્થ, સહેલો ને સીધો ઉપાય છે. એથી ઉદય આવીને મિથ્યાત્મોની નિર્જરે નાની પુરુષ જેમ બોધ આપે એમ આપણે કરીએ, અને બોધ વિતરાગતા દર્શનમોને હણવાનો ઉપાય બોધ. તો એ કહેવા એ એમ કરવાથી આપણી મિથ્યા માન્યતાઓ ટળે, પછી મિશ્ર માન્યતાઓ એ પણ ટળે. આ પણ સાચું, ખરાબ એ સાચું, સાચું એ સાચું, એ મિશ્ર હોય તે પણ જાય. અને અંતે સમકિત મોહની સમ્યક દર્શન થઈ ગયા પછી પણ આક્ષોભસમ થઈ ગયા પછી પણ સમ્યક મોહનીનો ઉદય હોય, ચલ મળ અને અઘાડ દોષ લાગે, જે કેવડી જ જાણી શકે. પણ ત્યાં પુરુષાર્થને અવકાશ છે. આ કાળમાં ન થાય એમ ન માનવું કે ભાઈ આ કાળમાં સમકિત ન થાય એમ નથી, બધું જ થાય. સમ્યક દર્શન એ તો કેવળ નાનું બીજ છે, બીજ રોપાય છે, અને એક ભાવ માત્ર રહે ત્યાં સુધી તો જઈ શકાય છે. આટલા કરોડો અસંખ્યાત ભવોને કાપી તોડી નાખી અને એક જ ભવ બાકી, એકાવતારીપણું પ્રાપ્ત થાય. એવું હા, એવું છે. આજે પણ થઈ શકે એમ છે. તો કે આટલા સુધી તો આવો, પણ આ કાળમાં સમકિત નથી, કેવળ જ્ઞાન નથી, એમ કરીને પુરુષાર્થ ન કરે તો કોઈ કાળે આગળ વધી શકે નહીં. એટલે એવી વાતો કૃપાલ કે હિન્દ પુરુષાર્થની સાંભળવી પણ નહીં. પુરુષાર્થ કરે જ જવું, બધું જ છે. એ જ વાત અહીંયા કરે. આ કાળમાં ન થાય એમ ન માનવું, મોક્ષ થાય જ એમ નક્કી રાખવું, મોક્ષ થાય જ એમ નક્કી રાખવું. મહેનત કરેલી લેખે છે, મહેનત કરેલી ના જાય. જેટલો આગળ વધ્યો એટલો તો રસ્તો કપાયો. મુંબઈ જવું હોય, ચાલતા ચાલતા જતો હોય તો એ અડધે બરોડા સુરત સુધી ગયો તો એટલો તો ગયો, પછી આગળનો માર્ગ પછી કપાશે. પણ માત્ર મુંબઈ જવું છે એમ કયા કરે પણ પગ જ ન ઉપાડે તો કોઈ દિવસ મુંબઈ અહીંયા ના આવે. મોડે વહેલે જવું તો પડશે જ, માર્ગ તો કાપવો જ પડશે જવું હોય તો.
મોક્ષે જવું હોય તો પુરુષાર્થ કરીને એને આ વચમાં આવતા વિઘ્નો દોષોને ઘટાડવા જ પડશે, આજે કે લાખ વર્ષે. આ કાળમાં ન થાય એમ ન માનવું, મોક્ષ થાય જેમ નક્કી રાખવું, મહેનત કરેલી લેખે છે, સંકિત થયું હોય તે શુદ્ધ રાખવું, સંકિત થયું હોય તે શુદ્ધ રાખવું, નહીં તો મલિન થતું થતું જતું રહે, નહીં તો એને દોષ લાગ્યા જ કરે તો એ સંકિતે જતું રહે. એના ઉપર એક શારદાબેન ડૉક્ટરની વાત કરી છે કે એમને પ્રભુશ્રીનો સમાગમ થયેલો, અહીંયા જ રહેતા. હા, એમની વાત બ્રહ્મચારીજી પત્રાંક 91 કહે છે, પત્ર સુધામાં, કે ગઈકાલે સ્વાભાવિક રીતે એક પત્ર પૂજ્ય શારદાબેનને મેં લખ્યો છે. ત્યાર પછી બપોર પછીના સાંભળ્યું કે તે એક પાવાગઢના મહાત્મા પાસેથી મંત્ર લઈ આવ્યા છે અને તે પ્રભુશ્રી જ છે એમ માની ભોળવાઈ ગયા છે. પ્રભુશ્રીની સેવામાં જ નિરંતર રહેતા, દ્રઢ શ્રદ્ધા એમની પાસે એમના હતા ત્યાં સુધી બધું રહેતા, પણ કે આ પછી આવું થયું. કોઈ પાવાગઢના મહાત્મા પાસે ગયા ત્યાં એમને લાગ્યું કે આ તો પ્રભુશ્રી જેવા જ છે. એમ પાવાગઢના મહાત્મા પાસેથી મંત્ર લઈ આવ્યા છે અને તે પ્રભુશ્રી જ છે એમ માની ભોળવાઈ ગયા છે. મેં પત્ર લખ્યો છે, તેમાં સદગુરુ કૃપાથી અને તેના પુણ્યોદય તે સમાચારના ઉત્તરરૂપ લખાયું છે એમ સ્મૃતિમાં છે. તમે તે પત્ર વાંચવાને બહાને તેમને મળી સુલસા કે રેવતીની કથા પ્રસંગ અનુસાર જણાવો ને તેના ધ્યાનમાં તે વાત થશે તો તે પરહિત સાથે આપણો સ્થિતિકરણ ગુણ સચવાય. એમનું જો હિત થાય તો સ્થિતિકરણ થાય, ધર્મથી ભ્રષ્ટ નહીં થાય, કેમ કે શ્રદ્ધાથી ભ્રષ્ટ એ જ ખરેખર ભ્રષ્ટ છે. એમ ગમે ત્યાં જીવ વિશેષ જાણવાના બહાને જાય તો જે મળ્યું હોય તેને ખોઈ નાખે. સમકિત થયું હોય તે શુદ્ધ રાખવું, નહીં તો મલિન થતું થતું જતું રહે. માટે મરતા સુધી ટકાવી રાખવું. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. મરણ વખતે નિયાણું થઈ જાય તો બગડી જાય, મરણ વખતે નિયાણું થઈ જાય તો બગડી જાય. ક્ષાયક સમકિતીને સહેજે નિર્મળતા રહે, એને તો કોઈ મલિનતાનો કારણ જ નથી મલિનતાનું. એટલે સમકિત આપણા માટે પહેલાં શ્રદ્ધા દેવ ગુરુ ધર્મની થઈ હોય તો એને શુદ્ધ રાખવી, મલિન થવા ન દેવી, નહીં તો થતી જતું રહે. પાછું અનંતકાળ પરિભ્રમણ કરવું પડે. અર્ધપુદ્ગલ પરાવર્તન કંઈ ઓછો કાળ નથી, એ અનંતકાળ છે વધારે કહ્યું. પણ મરણની છેલ્લી ઘડી સુધી સમકિત શ્રદ્ધારૂપ આપણા માટે પછી નિશ્ચય થાય ત્યારે તે પણ એને શુદ્ધ રાખવું, મલિન થવા ન દેવું, તો જ મોક્ષની સાથે આપણા આત્માનું જોડાણ થાય. આ 12મો યોગ. હવે 13મો, ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. એકાગ્રતા એટલે સ્થિરતા, સમાધિ એટલે સ્વસ્થતા, સંકલ્પ વિકલ્પ ન આવવા દે તે સમાધિ. આત્મા પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્મા પરિણામની સ્વસ્થતા રાખે એટલે સંકલ્પ વિકલ્પ ન આવવા દે. જ્યાં હિત માન્યું ત્યાં શ્રદ્ધા થાય અને ત્યાં ચિત્ત લીનતા થાય ચિત્તની. જ્યાં આપણે હિત બુદ્ધિ જમા થઈ તેમાં આપણને શ્રદ્ધા થાય કે આ આપણે કામનું, પછી આપણું ચિત્ત ત્યાં લીન રહે. હવે સંસારમાં જેણે હિત માન્યું કે ભાઈ પૈસા મળે તો સુખી થઈએ, તો એની વૃત્તિ હંમેશા પૈસા ભેગા કરવામાં જ રહે. સંસારમાં હિત માન્યું તો તેના વિચારમાં રહે, અને આત્મામાં હિત માન્યું તો તેમાં રહે. કે આત્મકલ્યાણ આ મનુષ્ય ભૂમાં કરું તો જન્મમરણ છૂટે, સર્વકાળના સર્વ દુઃખ નાશ પામે, એવું જો
સમજાઈ ગયું તો ચિત્ત ત્યાં રહે. બુદ્ધિને હિત જ્યાં લાગે કે શ્રદ્ધા તેમાં જ ચોટતી, શ્રદ્ધા જ્યાં ચોટતી ત્યાં જ ચિત્તની લીનતા થતી. જ્યાં આપણી શ્રદ્ધા કે આમાંથી મારો લાભ છે તો ત્યાં વૃત્તિ રહે. જેને સંસારના બધા ભોગોમાં કે ઉપાધિ, આ પ્રસંગ આદિ વ્યાધિ ઉપાધિ જ છે, એમાં એને સુખ બુદ્ધિ થઈ ગઈ તો એની વૃત્તિ ત્યાં રહે. અને જેને આ સંસાર ત્રિવિધ તાપાગ્નિમય લાગ્યો તેની વૃત્તિ ત્યાં નહીં રહે. તો એથી વિશેષ જ્ઞાની પુરુષોના ઉપદેશથી આત્મા પરમ શાંતિ અનુભવે તો એની વૃત્તિ ત્યાં રહે. એટલે જ્યાં હિત લાગી, હિત બુદ્ધિ થાય ત્યાં એની ચિત્તવૃત્તિ રહે છે. ત્યાં ચિત્ત પછી એકાગ્ર થાય છે. ચિત્ત એકાગ્રપણે આત્મભાવમાં રાખ. પણ નાની પુરુષો કે સંસારમાં નહીં, પણ આત્મા સંબંધી વિચારમાં ચિત્તને સ્થિર રાખવું. કારણ કે તેથી આત્મા ઉપર રહેલા કર્મો ઘણા ખપે આત્મવિચારમાં રહેવાથી, અને તેથી મોક્ષ માટેનો તે યોગ કહેવાય. આપણું ચિત્તવૃત્તિ તો હંમેશા સંકલ્પ વિકલ્પ કરે જ છે, પણ એને રોકીને ઉત્તમ વિચારમાં લઈ જવું, સત્પુરુષના વચનોનો વિચારમાં, ઔષધ વિચાર ધ્યાન, તો આપણા બાંધેલા ઘણા કર્મો ખપે અને ચિત્તની સમાધિ થાય. અથવા સમાધિ રાખવાથી કર્મ ખપે અને જગતના વિકલ્પો કરે ત્યાં ઉપાધિ છે, અને ઉપાધિથી મન ભટકે તેથી ઘણા કર્મ આવે. સમાધિનું વિપરીત ઉપાધિ. એટલે સમાધિથી જગતનું વિસ્મરણ થાય અને ઉપાધિથી જગતનું સ્મરણ થાય. એટલે ઉપાધિને સમાધિ બે બિલકુલ વિરોધી છે, બે વિરોધી. સમાધિમાં પરમ શાંતિ, ઉપાધિમાં પરમ અશાંતિ. એટલે મહાપુરુષો ચિત્તની સ્થિરતા કરીને આત્મસમાધિમાં રહેવાનો પુરુષાર્થ કરે છે. તો ધીમે ધીમે થતાં આત્મા સંપૂર્ણ સ્વરૂપસ્થ થઈ શાશ્વત સુખ શાંતિને પામે. એટલે કે છે સમકિત અને મોક્ષ સાથે જોડાણ કરવું હોય તો ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી, ચિત્ત સ્થિર રાખવું, સ્વસ્થ રાખવું, સંકલ્પ વિકલ્પથી રહિત રાખવું, આત્મા કલ્યાણમાં હિત બુદ્ધિ થવી એવો પ્રયત્ન કરવો, જ્ઞાનીએ કહ્યું તે વિચારવું, તો એને તત્વ સમજાઈ જશે. પછી આપોઆપ એની વૃત્તિ ત્યાં જ રહેશે. ને સંસારના જ વિચારો કર્યા કરે તો એને બધું એ જ દેખાય કે ઓ આ જગત તો બધા આ ભૌતિક સુખમાં બધા લીન છે, તે આપણે પણ એવું જોઈએ, બંગલાઓ ગાડીઓ વગેરે, તો એમ ચિત્ત દોડે. પણ આ તો ઉપાધિ છે અને આપણે તો જવું છે, ત્યાર પછી શું? 50 વર્ષ પછી શું? તો કે પછી દુર્ગતિ. તો કે નહીં જોઈએ આવું. એ વસ્તુ સમજાઈ ગઈ હોય તો એની વૃત્તિ પછી સત શાશ્વત સુખ શાંતિ કેમ મળે તેના ભણી વળે. એટલે ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી અને એના માટે જ્ઞાની પુરુષના વચનનો યોગ રાખવો. તો એવી આત્મસમાધિ અંતે થાય કે કોઈ પણ કારણે એનું મન ચલિત ન થાય. શ્રી રામ પુરુષાર્થ કરીને ધ્યાનમાં સ્થિત છે. તે વખતે સીતા એનો પહેલાં દેહાંત થઈ ગયો અને એ હવે ત્યાં દેવલોકમાં સિતેન્દ્ર છે, ઇન્દ્ર રૂપે છે. એટલે ત્યાં અવધિ જ્ઞાન હોયથી જાણ્યું કે શ્રીરામ ધ્યાનમાં છે, પણ પૂર્વનો રાગ છે. એટલે કે એ ચલિત થાય, મારા પ્રત્યે રાગવાળા થાય તો એ દેવલોકમાં આવે, પછી સાથે જઈ સુમોક્ષે. એટલે એને સ્ત્રી અવતાર રૂપ લઈ અને ત્યાં આવીને શ્રીરામ ધ્યાનમાં બેઠા છે. તેમને ચલાવવા એટલે પોતા પ્રત્યે મોહિત કરવા માટે ત્યાં નૃત્ય કરે છે, અનેક અનુકૂળ ઉપસર કરે. છતાં ભગવાન શ્રીરામ કિંચિત માત્ર ચલિત થતા નથી, અડગ આત્મસમાધિમાં એકાગ્ર રહે છે. તો એ કેવળ જ્ઞાન પામીને મોક્ષને વરે છે. એમ ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. અને રાવણ
રાવણે જ્યારે લક્ષ્મણ યુદ્ધ કરવા આવે છે ત્યારે કે હું બહુ રૂપી વિદ્યા સાધ્ય કરું. રાવણના 10 મુખ કહેવાય એમ બહુ વિદ્યા સાધ્ય કરવા માટે એ શાંતિનાથ ભગવાનના મંદિરમાં જઈને એકાગ્ર ચિત્તે ધ્યાન કરે છે. ના, એ પછી આ વિદ્યા સાધ્ય કરવા, એ સાની બહુરૂપી વિદ્યા સાધ્ય કરવા, હક્કુ વિદ્યા. એટલે એનો ત્યાં આશય આત્મકલ્યાણનો નથી, લડવાનો છે. ત્યાં બહુ રૂપ બતાવું, તે કયા રૂપમાં મને મારી શકશે એમ. એટલે ત્યાં એકાગ્રતા તો ત્યાંય કરી, પણ આશય આત્મકલ્યાણનો નહોતો, સંસારનો હતો. જ્યારે એ જ રાવણે અષ્ટાપદ પર્વત ઉપર ભગવાનની ભક્તિ કરી, મંદોદરી પોતાની સ્ત્રી ત્યાં નાચે છે ભગવાન આગળ, ને પોતે જે ભક્તિમાં લીન થયા, તંબુરાનો તાર તૂટી ગયો, નસ કાઢીને ઘાલી લીધી, પણ એ ભક્તિમાં ભંગ પડવા ન દીધો. તો એ ત્યાં આત્માર્થનો લક્ષ્ય હતો એનો. તો આવા ભક્તિનું ફળ પણ મળે છે. અને સીતાને હરણ કરી ગયા તો એના ફળમાં નરકમાં જવું પડ્યું, અને જે આ ઉત્તમ ભાવો ભક્તિ કરી તો ત્યાંના ફળમાં તીર્થંકર નામ પ્રકૃતિનો પણ બંધ કર્યો. એ ચિત્તની સ્થિરતા આત્મકલ્યાણ માટે કરે તે ઉપયોગી છે, સંસાર માટે કરે તો સંસાર જ વધારે છે. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી આત્મકલ્યાણ અર્થે. હવે કે છે 14મો યોગ, કપટ રહિત આચાર પાળવો. કપટ રહિત આચાર પાળવો. સદાચાર, સદાચાર એ યોગ છે, મોક્ષની સાથે જોડે એવો. અને આ તો સૌથી પહેલાં જોઈએ. આચારો પ્રથમો ધર્મ. સદાચાર તો ધર્મ પહેલો જોઈએ. સદાચાર જ ન હોય, સપ્તવ્યસન ભોગી હોય, તે ધર્મ શું આરાધી શકે? એટલે અહીંયા કે છે કપટ રહિત આચાર પાળવો. આચાર પાળવો પણ કપટ રહિત, લોકોને દેખાડવા માટે નહીં. મુનિ બને પણ અંદરમાં વાસના બીજી હોય, અને દુનિયાને બતાવે કે અમે તો મહાત્મા. તો એવો આચાર મોક્ષની સાથે એને જોડે નહીં. કપટ રહિત આચાર પાળવો એટલે લોકોને દેખાડવા કરે તે કપટ છે, તે યોગ નથી. આત્માર્થે તો કપટ રહિત આચાર પાડે તે યોગ છે. ઉપરથી દેખાડવા કરે પણ અંતરમાં તેવો ભાવ ન હોય, વાસના બીજી હોય, ધર્મ ક્રિયા કરીને પણ તો તે ક્રિયા કપટવાળી છે. દેખાય ધર્મ ક્રિયા, પણ એનું ફળ તો સંસાર જ આવે. તેને વંચક ક્રિયા કહી છે. એ પોતાના આત્માને જ ઠગે. જેમ એક મહાત્મા હતા, ધ્યાનમાં બેઠા હતા, વિક્રમાદિત્ય ત્યાં જઈને જતા કે હો એ કેવા અડોળ જાણે આત્મ સમાધિમાં બેઠા. ત્યારે મંત્રી કહે કે આપણે મહારાજ પરીક્ષા કરવી જોઈએ. એમને ભાવ થયો કે એમને હું કંઈ આપું, એમને શું સેવા કરું, એમને આપું, એમ વિક્રમાદિત્યને ભાવ થયો. ત્યારે મંત્રી કહે કે સાહેબ આપણે પરીક્ષા કરવી જોઈએ કે સાચા છે કે નહીં. આવો બહારથી તો બધું હોય પણ અંદરમાં કંઈ બીજું જ હોય, તો કે શું કરીએ? એટલે પછી એણે યુક્તિ કરી મંત્રીએ કે મહારાજ આપ તો ધ્યાનમાં બિરાજો છો, અને અમારા રાજા મહારાજાને તો આપને આ રત્નની હીરાની વીંટી આપને ભેટ ધરવી છે, પણ આપ તો ધ્યાનમાં છો એટલે શું કરીએ? આ કહ્યું કે મહારાજે મોઢું ખોલ્યું કે અહીંયા મૂકી દો. આ મોઢું પહોળું કર્યું, તમારે વીંટી આપી અહીંયા મૂકી દો. એટલે પછી મંત્રી કે રાજાને જોયું. પછી એણે શું કર્યું, એક ધૂળ લઈ ને એક ફાંકી ધૂળની નાખી મોઢામાં મુઠ્ઠી ભરી. અરે કે મહારાજ અમે તો તમને આ વીંટી હીરાની આપી, પણ એ તો ધૂળ બની ગઈ, ધૂળ થઈ ગઈ.
એમ ઉપરથી મહાત્મા દેખાડે ને અંદરમાં તો વાસના ભરેલી છે. આમ મોક્ષની સાથે આવા યોગ જોડે નહીં. ગમે એટલી યોગ સાધના કરે પણ અંદરમાં વાસના જો બીજી છે તો એની મુક્તિ ન થાય. એમ વાસના બીજી હોય તે ક્રિયા કપટવાળી છે. પણ સદગુરુ મળે તેમનું બહુમાનપણું કરે અને સદગુરુ મળે તેમનું બહુમાનપણું કરે પછી અવંચક ક્રિયા થાય તેનું ફળ મોક્ષ આવે. નાની સત્પુરુષો આત્માર્થના લક્ષ્ય જગતને દેખાડવા માટે નહીં, આત્માના કલ્યાણ માટે નિષ્કામ બુદ્ધિથી ભગવાનની ભક્તિ વગેરે ક્રિયાઓ કરવાનું કહે તો એ ક્રિયાઓ અવંચક હોય છે, ઠગવા માટે નથી હોતી, આત્મકલ્યાણ માટે હોય છે. તો તેનું ફળ જરૂર મોક્ષ આવે. તે યોગ સાધના એને મુક્તિ પમાડે. વંચક યોગ, વંચકપણું એટલે જેટલું જોઈએ તેટલું બહુમાનપણું સત્પુરુષ પ્રત્યે નહીં અને પોતાનું અહમપણું રહે. સત્પુરુષ એ અચિંત્ય તો જે મહાત્મ્યનું એ તો લાગે નહીં, એનું અચિંત્ય મહાત્મ્ય છે. અને સત્પુરુષ આગળ એ પોતાનું અહમપણું રહે, પોતાની વિશેષતા મોટાઈ મૂકે નહીં. તે વંચકપણું છે એમ કૃપાળદેવે કહ્યું છે. સત્પુરુષ આગળ આવીને પણ હું મહાન છું, હું મોટો છું, એ ભાવ જ્યાં સુધી રહે ત્યાં સુધી એ પોતાના આત્માને ઠગવાપણું છે એમ કૃપાળદેવે વ્યાખ્યા કરી છે. કે જ્ઞાની પુરુષ પાસે આવીને પણ પોતાની વિશેષતા મૂકે નહીં, હું તો કંઈ નથી સત્પુરુષ આગળ, એ ભાવ મૂકે નહીં તો એ વંચકપણું જાય નહીં. કપટ રહિત હોય તો પૂજાનું ફળ ચિત્ત પ્રસન્નતા આવે. કપટ રહિત થઈને ભગવાનની પૂજા કરવી, ભગવાનની પૂજા કરીને કંઈ મેળવવાનો ભાવ રાખે તો એ વંચકપણું છે. ભગવાનને ભક્તિ કરી અને મને સંસાર મળે તો એ ભગવાન તો કંઈ આપે નહીં, એ પોતાના આત્માને જ ઠગે છે. પણ એવી રીતે કંઈ કરવું નહીં, આત્માના લક્ષ્ય જ ક્રિયા કરવી શુદ્ધતા માટે. બહુમાનપણું સત્પુરુષ પ્રત્યે નહીં અને પોતાનું અહમ પણ રહે તે વંચકપણું એમ કૃપાળુદેવે વ્યાખ્યા કરી છે. માટે કપટ રહિત હોય તો પૂજાનું ફળ ચિત્ત પ્રસન્નતા આવે. આનંદગંજીએ પહેલા સ્થાનમાં લખ્યું, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું રે, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું રે, પૂજા અખંડિત એહ, પૂજા અખંડિત એ, કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રેહ, આનંદ ઘન પદ રે, ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ऋषभ जिनेश्वर प्रीतम मारो, और न चाहू रे कंत रिजो साहेब संग न परिहरे, भांगे सादी अनंत. પણ ચિત્ત પ્રસન્નતા એ જ પૂજનનું ફળ છે. ભગવાનની પાસે પૂજા કરીને જો એની પાસે આપણે માગીએ તો એ કપટ થયું. કપટ રહિત થઈને આત્મઅર્પણા કરે તો જ એનું ચિત્ત પણ પ્રસન્ન રહે. કેમ કે એની નિષ્કામ ભક્તિએ એને ભગવાનની પૂજા કરી તો જ એ સાચી પૂજા છે ને એ જ આનંદ ઘન પદની રેખા છે. એટલે આનંદ ઘન પદ જે આત્માનું સ્વાભાવિક પદ છે એ પામવા માટે એની નિષ્કપટ ભાવથી ભક્તિ કરવી. એટલે અહીંયા કે કપટ રહિત આચાર પાળવો. કૃપાલદેવનું વાક્ય છે કપટ રહિત આચાર પાળવો. એક પુરોહિત હતો, દ્રષ્ટાંત છે. રાજાની પાસે રહે, રાજાએ કંઈ સ્નાન કરવા ક્યાંય જવા વખતે કે આ હીરાની બીટી સાચવો એમ કરીને પુરોહિતને આપી. એણે આપી એટલે લીધી. પછી એણે તો એ બીટી ક્યાંય ખોવાઈ ગઈ. હવે એણે તો ભય લાગ્યો, હવે કરવું શું?
રાજાને કેમ કહેવું કે આ રાખી લીધી કે અને કહે છે કે મને મારી ખોવાઈ ગઈ, હવે સત્ય નહીં જણાવું તો મને શું કરશે રાજા, ભય લાગ્યો. ત્યારે એક જણે એમ કહ્યું કે અહીંયા જૈન લોકોમાં જે મુનિઓ હોય છે એ બધું આવું જાણે છે કે ક્યાં ખોવાઈ ગયું, શું થયું. એટલે કે જૈન મહાત્મા એક આવેલા છે, મોટા પુરુષ છે, એમને પૂછો. એક જ્ઞાની પુરુષ હતા. હવે ત્યાં જઈને એને કહ્યું કે મહારાજ એક કામ છે કે આ રાજાએ મને વીંટી આવી પણ ક્યાં ખોવાઈ ગઈ મને ખબર નહીં, એ આપ જો બતાવો તો આપણી અનંત કૃપા થાય. હવે એ વ્યક્તિ પ્રત્યે એમાં હિત જોયું કે એનું કલ્યાણ શું છે એવું એમના જ્ઞાનમાં આવ્યું. એટલે કે છે કે તમે જ્યારે સૂર્યને અંજલિ આપતા હતા, જલ અંજલિ પાણી લઈને એ તળાવમાં, તે વખતે એ તળાવમાં પડી ગઈ છે અને કમલ ઉપર પડી છે. ત્યાં જઈને જુઓ. ખરેખર ત્યાં જઈને જોયું કે કમલમાં પડેલી વીંટી મળી ગઈ. એટલે એને થયું કે ઓહો, આ તો મળી ગઈ, પણ આ એમણે જાણ્યું કેવી રીતે, આ કેવી રીતે જાણ્યું એમણે કે મારી વીંટી ત્યાં પડી. એટલે કુટુંબીઓને એમ કહ્યું, બ્રાહ્મણ હતો એટલે એમ કહ્યું કે જુઓ, હું એ મહારાજ પાસે જઉં છું આ વિદ્યા શીખવા. કાલે ઉઠીને મહારાજ એમ કહેશે કે તમારે દીક્ષા લેવી પડશે તો દીક્ષા પણ લઈશ, પણ તમે ફિકર કરશો નહીં ઘરના બધા, હું આ બધું એમની પાસે આ કળા શીખીને પછી પાછો આવતો રહીશ. આપણે તો કામ કાઢવું છે. ઘરમાં કહે તો ચિંતા કરશો નહીં કે આણે તો દીક્ષા લઈ લીધી, મારે તો આ વિદ્યા જાણવી છે. ત્યાં જઈને કહ્યો કે મહારાજ મારે આ વિદ્યા શીખવી છે. તો કે સાધુ થાવ તો શીખાડી. એ જ્ઞાની જાણે છે બધું, એનું તો બધું દેખાય ને. દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી બધા શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો, ઘણું તત્વજ્ઞાન જાણી લીધું. હિત શું અહિત શું વિવેક આવી ગયો. કૃત્ય અકૃત્ય પેયા પેય ખાદ્ય ખાદ્ય હિતાહિતનું બધું ભાન થઈ ગયું. પછી આચાર્ય કહ્યું કે હવે ઘરે જવું છે. પૂછ્યું નથી એણે, હવે ઘરે જવું છે તો કે બળ્યું ઘર હવે મારે નહીં જોઈએ, હવે મને આ તો ઉપાધિના સમાધિનું સુખ વેદાયું, હવે નહીં જવું એમ. પણ પહેલાં ઈચ્છા શું હતી? કપટ હતું. આ તો સત્પુરુષ હતા એટલે ઠીક છે, બાકી તો જ્ઞાની પુરુષો પાતે એમને તો કપટ ચિંતવેલું. એમ મહાપુરુષો કહે છે કે કપટ રહિત થાય ત્યારે જ એને મોક્ષની સાથે જોડાણ થાય. કપટ હોય ત્યાં સુધી એને એ ક્રિયા એની જ ક્રિયા એને મોક્ષ માટે ન થાય, એને સંસાર વધારનારી જ થાય. એટલે કહે છે કપટ રહિત આચાર પાળવો. આચાર પાળવો પણ કપટ રહિત પાળવો. ભગવાનની પાસે મારે કંઈ જોઈતું નથી, માત્ર મોક્ષ અભિલાષ. મને આ જન્મ મરણથી છોડાવો એના માટે બધું કરું છું, બીજો કોઈ આશય નહીં હોય તો જ એને મુક્તિ મળે. હવે 32 યોગમાંનો 15મો યોગ. 15મા વાક્યમાં છે વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો. વિનય કરવા યોગ્ય પુરુષોનો યથા યોગ્ય વિનય કરવો. વિનય વિનય એ ધર્મનું મૂળ છે. વિનય વડે તત્વની સિદ્ધિ છે. કૃપાલ કે વિનય વગર તત્વની પ્રાપ્તિ નથી. એટલે જ આપણે સભા મંડપમાં કે જીન મંદિરમાં જઈએ ત્યારે પહેલાં વિનય કરીએ છીએ, નીચે નમસ્કાર કરીએ, એ વિનય ભાવ દર્શાવીએ છીએ કે હે ભગવાન આપ તો મહાન છો, આપના ચરણમાં મારું માથું મૂકું છું. ચરણ છે તે કનિષ્ઠ અંગ કહેવાય, શરીરનું હલકું અંગ, અને માથું તે શ્રેષ્ઠ અંગ કહેવાય. તો મારું શ્રેષ્ઠ અંગ આપના ચરણમાં મૂકું છું. એટલે મા તો અહંકાર મૂકી અને આપનો વિનય કરું છું, જેથી આપનું જ્ઞાન મારામાં આવે. વિનય વગર વિદ્યા આવે નહીં. એટલે સત્પુરુષ વગેરેનો વિનય કરવો. વિનય એ અપૂર્વ વસ્તુ છે. વિનય એ અપૂર્વ વસ્તુ છે. પ્રભુ શ્રી કે વનો તો પ્રભુ વેરી નહીં વસ કરે. આપણો વેરી હોય એનો પણ વિનય કરીએ તો એ પણ વેર ભાવ ભૂલી જાય કે આ તો મને જો કેવો વિનય કરે છે મારો, એનો વેર ભાવ ઘસાતો જાય. વિનયથી
મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય. વિનયવાનને જ માર્ગ મળે, અભિમાનીને નહીં. અભિમાન લઈને ગુરુ પાસે જાય તો ગુરુ પણ જ્ઞાન ના આપે. કેમ કે વિનય વગર તત્વની સિદ્ધિ નથી. પણ એ વિનય આવે ક્યારે? તો કે માન જાય ત્યારે. જ્યાં સુધી માન મોટાઈ મનમાં હોય ત્યાં સુધી કોઈ નમે નહીં. મોટા માણસ હોય એ આમ શેઠ હોય મોટા, એ હાથ પણ ન જોડે કે આ બીજાને હું હાથ જોડું, હું તો કોણ છું. એમ અહંકાર જે હોય તેને જ્ઞાની પુરુષનો ઉપદેશ પરિણમે નહીં. એટલે ઉદયરત્ન સૂર્યે કહ્યું, રે જીવ માનન કીજીએ, રે જીવ માનન કીજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે, રે જીવ માન ન કીજીએ, રે જીવ માન ન કીજીએ. કેમ કે માને વિનય ન આવે. જ્યાં માન એટલે અહંકાર છે ત્યાં વિનયને સ્થાન નથી. બેને પ્રતિપક્ષી, બે બિલકુલ વિરોધી છે. માનને વિનય હણે છે. વિનય આવે ત્યાં માન ન હોય ને માન હોય ત્યાં વિનય ન હોય. અને વિનય નથી ત્યાં વિદ્યા પણ ન ચડે. વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે. વિદ્યા જ ના આવે તો સમકિત કેમ પાવે? સૈનિક રાજાનું દ્રષ્ટાંત આપણને આપ્યું છે કૃપાલદેવે. ચંડાલને વિદ્યા સાધી હતી અને ઝાડને નમાવવાનું, કેરી લઈ જતો તો બાગ બગીચામાં હતી અને પકડ્યો અભયકુમારે. હવે કે તને એ કારણથી છોડું, તું આ વિદ્યા જો રાજાને શીખવાડી દે તો મૂકું. તો કે સાહેબ શીખવાડી દો, તો મારી નાખશે મને. સૈનિક રાજા આગળ લઈ ગયા, ભાઈ તમારે આને દોષ તો કર્યો છે પણ એ તમને વિદ્યા તમારે શીખવ્યા હતા આપવા તૈયાર છે. તો કે હા. તો કે બોલો, ચાલો આપો. હવે સૈનિક મહારાજા સિંહાસન પર બેઠા, પેલો સામે ઊભો છે, એ વિદ્યા આપે છે, બોલે છે, પણ કંઈ ચડે જ આવે જ નહીં. એટલે પછી અભયકુમાર કહે, મંત્રી છે 500ના ઉપરી, 500 મંત્રીના ઉપરી, આમ સૈનિક મહારાજાના પુત્ર છે, કે મહારાજ આપને આ વિદ્યા શીખવી હોય તો આપ સામે આવીને ઉભા રહો, અને આ ચંડાલ છે પણ એને સિંહાસન આપો. આ વખતે એને ગુરુ માનો તો તમારામાં જ્ઞાન આવે. તમે એને આ તો મ્લેચ્છ છે કે આ તો મારો શિષ્ય છે અથવા હું એનાથી મોટો છું તો વિદ્યા નહીં ચડે. એમ જ્યારે ચંડાલ પાસેથી પણ વિદ્યા મેળવવા માટે એનો વિનય કરવો પડ્યો તો પછી મોક્ષ મેળવવો હોય તો એ તો કેટલી મોટી વાત છે. અનંત દુઃખ, અનંત કાળના સર્વનાશ પામે તો એવા પુરુષનો કેવો વિનય કરવો જોઈએ. વ્યવહારમાં માતા પિતાનો વિનય સર્વથી શ્રેષ્ઠ કહેવાય વ્યવહારમાં. જ્યારે પરમાર્થમાં તો નાની પુરુષનો વિનય છે એ શ્રેષ્ઠ છે. પછી પાછું એ થયું કે બધાનો વિનય કરવા કહ્યું. કાકા મામા બધાનો જે જે ભૂમિકા હોય તે બધાનો, વડીલનો બધાનો યથાયોગ્ય વિનય કરવો. વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો. ચંડાલો એનો વિનય કરવો. તો કે એનો કેવી રીતે વિનય કરવો? શું હાથ જોડીને? તો કે એમ નહીં. ચંડાલ છે એનામાં એટલી તાકાત નથી, આપણે હાથ જોડીએ તો એ છકી જાય, અથવા એની યોગ્યતા નથી એટલે એને ગાળી ગલોજ ના આપવા, ગમે તેમ ન બોલવું, એનો વિનય છે. એને પ્રેમથી કહેવાય. પુરુષના વખતમાં પ્રભુ શ્રીજી જ્યારે બહાર ચાલીને વિહાર થતો ત્યારે તો બહાર લોટે જતા, પછી અહીંયા છેલ્લે જ્યારે અંદર સંડા જવું પડતું ત્યાં બાંધેલું, એટલે તેમાં એ પછી ભંગી લઈ જાય ત્યારે માણીજી શેઠ એ એક દિવસ શું કહે ભંગિયાને, એનું નામ કિલો હતો, કિલો ભંગ્યો. તો કે અલ્યા કિલા ભંગિયા, તારું ના કિલા બાપા કહે, ભંગિયા ન કહે, કિલા બાપા તારું તો અહો ભાગે છે, તને આ મહાપુરુષની કેવી સેવા મળે.
તું બરોબર સાપ રાખજો, આમ પ્રેમથી કહે. અને એને રસોડે બોલાવે, એને પણ સારું ખાવાનું આપે, એ એનો યથાયોગ્ય વિનય છે. ત્યાં કંઈ હાથ જોડવાની જરૂર નથી, પણ એને દુઃખ ન થાય, એનો યથાશક્તિ એને કેમ સુખ શાંતિ ઉપજે એ કરવું એનો વિનય છે. મીઠા શબ્દો કહે, નહીં તો એને તુચ્છ ગણે, હલકો ગણે, એ ભાવ ન હોય તો એનો વિનય થયો. એમ વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો, સત્પુરુષો વગેરેનો વિનય કરવો. વિનય અપૂર્વ વસ્તુ છે. વિનયથી મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય. એવો વિનય આવે ક્યારે? તો કે જ્યારે માન જાય અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય ત્યારે. સત્પુરુષ છે તો પરમાત્મા જ છે, એ ભાવ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અને આ ભક્તિ વિનયપૂર્વકની નહીં પ્રગટે. જ્યારે માન જાય ને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય ત્યારે સત્પુરુષની વિનયોપાસના તે પણ એક યોગ છે. નાની પુરુષનો વિનય કરીને ઉપાસના કરવી એ પણ યોગ છે, મોક્ષની સાથે જોડે એવો છે. એના પર એક દ્રષ્ટાંત છે રુદ્રાચાર્યનું. રુદ્રાચાર્ય એ કેવી રીતે છે તો કે એક યુવાન, નવપરિણીત યુવાન, લગ્ન થયા છે, દૂત હાથે મીંડલ બાંધેલું. છોકરાઓ બધા એના મિત્રો રમતા રમતા એ દર્શન કરવા મંદિરે આવે એટલે ત્યાં સાધુ પુરુષો બેઠેલા ત્યાં લઈ ગયા. એટલે મસ્કરીમાં બધા એના મિત્રો એમ કહેવા લાગ્યા કે આને દીક્ષા આપો મહારાજ, લગ્ન કર્યા છે ને જેણે, એને કે દીક્ષા આપો. વારંવાર કહ્યા કરે ત્યારે એ કે અમારા ગુરુ ત્યાં બેઠા છે ત્યાં જાઓ. એમ કરતા છોકરાઓ મસ્કરી ત્યાં લઈ જાય. પછી એમને ગુરુને કહે કે મહારાજ એને દીક્ષા આપો. મહારાજનો સ્વભાવ બહુ તેજ, ક્રોધી, એટલે જાણીને એકલા જ રહે, ત્યાં બેસે. એમને સાથે એમની પ્રકૃતિ કે ભાઈ મારી આવી છે, છતાં વારંવાર પેલા મસ્કરા છોકરાઓ મહારાજ દીક્ષા આપો. મહારાજને તો ચડી રીસ, એટલે પકડ્યા એના વાળ, ખેંચી લીધા, લે આ દીક્ષા આપી. પેલા છોકરાઓ તો ભાગ્યા કરે, આ તો ખરેખર એણે તો આપી દીધી. એટલે એ તો દોડ્યા, એ તો બધા જતા રહ્યા. પણ શિષ્ય એવું હળું કર્મી કે ઓહો, ગુરુ તો મારા પર ખૂબ કૃપા કરી. પણ ગુરુદેવ હવે આપણે અહીંયાથી ચાલ્યા જઈએ, નહીં તો હમણાં પેલા છોકરાઓ ઘરે જઈને કહેશે ને આપણા પાછળ આવશે. ત્યારે ગુરુ કહે કે હવે ક્યાં જઈએ આપણે, આ સાંજનો ટાઈમ છે. તો કે એની આપ ફિકર ન કરો, આપ મારા ઉપર બેસો, હું આપને ઉપાડીને લઈ જાઉં, નહીં તો આપને તકલીફ પડશે. એને બાળ ખેંચી લીધા છે, દીક્ષા આપી, પણ એ કેવો ગુરુના ગુણ જ જુએ, વિનય જ કરે છે. એટલે ઉપર બેસાડી અને એ જાય છે. ત્યાં રસ્તામાં ખાડા બરોબર દેખાય નહીં, સંધ્યાકાળ, એટલે ગમે ત્યાં પગ પડે એટલે પેલા ખીજાય બહુ, પ્રકૃતિ બહુ તેજ, એટલે માથામાં મારે, કેમ ચાલતો નથી બરોબર. આમ હવે એ આમ પછી આમ નમી જાય છે, હાથ પણ નીચે જો આમ જોતો હોય તો ચાલે, કે જાણે ગુરુને કોઈ રીતે આંચ ના આવે, તોય મારે ઉપરથી. પણ હંમેશા એ શિષ્ય એવું ચિંતવે છે કે હો મારા કારણે આ ગુરુને કેટલી તકલીફ વેઠવી પડે. આ ગુરુને જુઓ, મારા કારણે અહીંયાથી આવવું પડ્યું, આજે આવા એમને આટલી બધી તકલીફ પડે આ અવસ્થામાં, એનું કારણ હું જ છું. હું કેવો પાપી છું કે આવા ગુરુને હું દુઃખ આપતો થયો. મારે છે ગુરુ, છતાં પણ શિષ્ય શ્રી ગુરુનો આવો વિનય ચિંતવે છે, એનો અભિનય ભાવ એના અંદર આવતો જ નથી. તેનું પરિણામ શું આવ્યું કે એને ત્યાં જ શ્રેણી માંડીને શિષ્યને કેવળ જ્ઞાન ઉપજે છે. એટલે પછી તો બધું બરાબર ચાલવા લાગ્યા. એટલે ગુરુ કહે એટલે આ શું થયું, હવે તો બરાબર ચાલે, શું કંઈ જ્ઞાન થયું છે? તો કે આપના પસાય. એટલે શું મતિ જ્ઞાન થયું? આપના પસાય. શ્રુત જ્ઞાન આપના પસાય. કુતૂહલ વધ્યું. અવધિ જ્ઞાન તો કે આપના પસાય. તો કે મનાપર્ય જ્ઞાન આપના પસાય. અરે શું કેવળ જ્ઞાન થયું? તો આપની કૃપા કે ઓહો, સીધા ગુરુ નીચે ઉતરે છે કે હું મહાપાપી, હું આપના જેવા કેવળીઓની આશાતના કરી
હું મહાદોષિત છું, મેં બહુ પાપ કર્યા. એ વખતે એ બી ખૂબ પશ્ચાતાપ કરતા ગુરુને પણ કેવળાનંદ ઉત્પન્ન થયું. એમ શિષ્ય આટલી બધી તકલીફ એને થતાં પણ ગુરુનો અભિનય નહીં કર્યો, એના ગુણ જ ચિંતવ્યા. એનું પરિણામ શું આવ્યું? કેવળ જ્ઞાન. અને ગુરુને પણ એ કેવળ જ્ઞાનના નિમિત્ત બન્યા. એમ અહીંયા કહે છે કે સત્પુરુષની વિનયોપાસના કરવી એ પણ એક યોગ છે. અને જ્યારે માન જાય અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય ત્યારે જ એનું કલ્યાણ થાય. સત્પુરુષો તો પરમાત્મા છે, એને પરમાત્મામાં કંઈ અંતર જ નથી. અને જે કોઈ અંતર માને તે છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. પરમેશ્વર બુદ્ધિ થાય ત્યારે કલ્યાણ થાય. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. અને તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. કૃપાલદેવના શબ્દો 65મા પત્રમાં 62. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. ભમરીની જેમ. ભમરી શું કરે? ઈયળને લાવીને માટી એકમાં પૂરીને માટીનું ઘર બનાવે, એમાં પૂરી દે. પછી કે વારંવાર એને ચટકા માર્યા કરે. એટલે પેલી એને ભમ 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 ભમરીનું ધ્યાન થયા કરે. એમ કરતાં કરતાં એ ભમરી બની જાય. એમ જે સત્પુરુષના શુદ્ધ આત્માનું ધ્યાન કરે તે તેના જેવો થઈ જાય. સહજાત્મ સ્વરૂપમાં શુદ્ધ ચેતન સ્વામી એ શુદ્ધ આત્માઓ છે, જ્ઞાની પુરુષો, એના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરે તો પોતે તેવો બને. એમ પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાવન એટલે ચિંતવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી. સત્પુરુષનો વિનય કરે તો જ એની પ્રાપ્તિ થાય. નહીં તો ધ્યાન સત્પુરુષના આશ્રય વગર કરે તો એ ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. એને દૃષ્ટાંત કહ્યું. એક ગુરુ એવા કે જેને દીક્ષા આપે જ્ઞાની ગુરુ કે 6 મહિનામાં તો એને આત્મજ્ઞાન થાય જ. તો એક શિષ્યને દીક્ષા આપી 6 મહિના ઉપર થઈ ગયા કેટલાય, તોય એને જ્ઞાન થાય નહીં. એટલે ગુરુએ કહ્યું કે ભાઈ તું શું વિચાર કરે છે? તો કે ગુરુદેવ, જ્યારે મેં દીક્ષા લીધી તે વખતે અમારા ઘરમાં એક પાડી હતી નાની. મને કે એના જ વિચાર આવ્યા કરે કે પાડીનું કોણ એને ખાવાનું આપતું હશે, કોણ પાણી પાતું હશે, એનું શું થતું હશે. મને તો કે એના જ વિચાર આવ્યા કરે. ત્યારે ગુરુએ જાણ્યું ક્યાંથી જ્ઞાન થાય? એ તો પાડીનું ધ્યાન કરે. એટલે એને કહ્યું જા પેલા ખૂણામાં બેસીને તારે જેટલું કરવું હોય એનું ચિંતન કરી નાખ. એને પછી છોડી દે, જે તારે વિચાર કરી લે, જા. એટલે એને ખૂણામાં જઈને બેસવાનું કહ્યું. પછી કે પાડીનું તારે જે ધ્યાન કરી લે. એ તો એ વિચારમાં ચડ્યો હોય, એકાગ્ર થઈ ગયો કે જાણે હું જ પાડી છું, હું પાડી રૂપ થઈ ગયો, પાડી થઈ ગયો હું. અને મારે શિંગડા ફૂટ્યા. પાડી મોટી થઈ એટલે મારે શિંગડા એને ફૂટે, મારે હવે શિંગડા ફૂટી ગયા. એટલે ગુરુ કહે હવે તું બહાર આવ. પત્યું કે નહીં તારું ધ્યાન પાડીનું? તો કે મહારાજ મારે તો શિંગડા બહુ મોટા છે, એટલે આ બારણામાંથી કેવી રીતે બહાર આવું? એ ગુરુ કહે કે તું જ પાડી બની ગયો. પણ ચિંતન પાડીનું કરતાં કરતાં પોતે જ પાડી રૂપ થઈ ગયો, હું જ પાડી છું. એમ મહાપુરુષો કે સત્પુરુષના શુદ્ધ આત્માનું ધ્યાન જીવ કરે તો તે પોતે તે રૂપ બની જાય છે. આ તો સત્ય વાત છે, પોતે તે રૂપ છે જ એટલે થવું છે, પણ એ તો નથી તો એને થઈ ગયું. એમ જેનું ધ્યાન જે કરે, પરમાત્માનું ધ્યાન કરે તો પરમાત્મા થવાય. અને આવા પાડી કે છોકરા બૈરા કે સંસારનું ધ્યાન કરે તો તે રૂપ થાય. તેમાં તન્મયતા થાય, મોહ વધે. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણ કમલની વિનયોપાસના વિના, સત્પુરુષના ચરણ કમલનું ધ્યાન, શુદ્ધ આત્માનું ધ્યાન
તે સત્પુરુષના વિનય કર્યા વિના પ્રાપ્તિ નહીં થાય. વિનય એ ધર્મનું મૂળ કહ્યું છે. વિનય કરવા યોગ્ય પુરુષ જોઈએ અને તેનો યથા યોગ્ય વિનય કરવો જોઈએ. વિનય કરવા યોગ્ય પુરુષનો વિનય કરવો, અસદગુરુનો નહીં. અસદગુરુ એ વિનયનો લાભ લેજો કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવજળમાય. સત્પુરુષનો યથાયોગ્ય વિનય કરવો અને તેનો યથા યોગ્ય વિનય કરવો. નમસ્કાર રૂપ વિનય ઉલ્લાસથી કરતા જીવ ધર્મ પામે છે. જ્ઞાની પુરુષનો સાચા હૃદય વિનય કરવાથી જીવ ધર્મ પામે. શ્રી કૃષ્ણ મહાત્મા 18,000 મુનિઓને વંદન કર્યા ભાવથી, તો 4 નરકો તોડી નાખી. એમ સાચા ભાવે એકોવી નમકારો જીણવર બસ સ વધમાણ સ સંસાર સાગરાઓ તારી નરંબા નારીંબા. એક પણ નમસ્કાર સાચા ભાવનો કરેલો એ નર કે નારીને ભવા સમુદ્રથી તારી દે. એમ નમસ્કાર રૂપ વિનય ઉલ્લાસથી કરતા જીવ ધર્મ પામે છે. શ્રી કૃષ્ણે 18,000 મુનિઓને ભાવથી માંદ્યા તો 4 નરક તોડી અને એના સાથે વીરો સાલવી, એ પણ રાજાની સાથે નોકર તરીકે હતો, એણે પણ કર્યા. એને કોઈ ભક્તિભાવ નહીં. હવે મહારાજા મારા એ કરે ને હું ન કરું તો ખોટું દેખાય. એટલે એણે પણ 18,000 મુનિઓને વાંધ્યા, પણ સદભાવ નહીં, ભક્તિ નહીં, માટે એને તો ખાલી કસરત જ થઈ. તે દાડે શ્રી કૃષ્ણ કહે ભગવાનને કે આજે તો ભગવાન મને બહુ થાક લાગ્યો છે. તો કે આજે તો તમારો થાક ઉતરી ગયો છે. તમે 4 નરકો તોડી નાખી, 7મી નરકમાંથી 3જીમાં આવી ગયા. હવે કૃષ્ણ વાસુદેવ છે એ ખબર નથી શું દોષ કર્યો કે નિયમથી તો નરકમાં જાય, પણ એમને એટલી કેમ બાંધી કેવી રીતે એ ખ્યાલ નથી, કે વાત સાંભળવા નથી આવી, જાણવા, પણ એમને તોડી છે એવી આવી. એટલે એમને થયું કે ભગવાન તું ફરી બાંધો 18,000 ફરી કરો, જો નરકો તૂટી જાય 4 તો બીજી કરો, એટલે બીજી મારી 3 એ તૂટી જાય. તો કે હવે નહીં થાય, હવે ભાવ નહીં આવે, એ સમય ગયો. એ તો ભાવ આવે ત્યારે જ આવે, કંઈ લાવવાથી ના આવે. એટલે પછી પૂછ્યું કે મારી ભગવંત આ નરકો વીરા સાલવીને શું, એને શું થયું? તો કે એને તો કસરત થઈ, ભાવ જ નહોતા એને કે આ ભગવાન પ્રત્યે કે હું મહાન પુરુષોને નમસ્કાર કરું છું કે શુદ્ધ આત્માઓને, એને તો આ મારા રાજા કરે એટલે મારે કરવું જોઈએ, એટલે એને કંઈ લાભ નહીં, કસરત થઈ. એમ સાચા અંતરના ભક્તિ ભાવે સત્પુરુષનો વિનય કરે તો તેના જેવો થાય. વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો તો એ પણ યોગ છે, એ પણ આત્માને મોક્ષની સાથે જોડે છે. આ પ્રમાણે 15 વાક્ય સુધી આપણે જોઈ ગયા. મૂળ 32 છે, બાકીના આવતીકાલે લઈશું.